જો આપણી પાસે આ એફઝેડ આવેલી છે, આનું આપણે ગાડી બની ગયેલી છે, કમ્પ્લીટ છે, ઓકે જ. આપણે ચેન સેટ ચેન્જ કરવાનો છે ને એક હેડલાઇટનું કામ છે ને એક સ્વિચનું કામ છે. તો એમાં તમને બતાવું હેડલાઇટમાં હું છે. જો તમને વિડીયોમાં મેં બતાવી દઈશ કે ચાલુમાં હું થાય છે. જો અને એક ચેન સેટ છે આપણો, એ ચેનની બસ બે જ કામ છે. અને એક આ સ્વિચ આપણે નાખવાની છે. ચેન સેટ ચેન્જ કરવા માટે કે આપણે તમારે 22નું પાનું લેવું પડશે. એવડા લાગી જશે નોર્મલી. એટલે આમ આ છે બહારનું બોક્સ છે, કોઈ કરવાનું છે નહીં. જો આને આપણે ચેન સેટ બધાનો ખોલી લેવા. જો ગાઈસ આપણી પાસે ચેન સેટ આવી ગયેલો છે. બીજો રોલન એફઝેડમાં નાખ્યા છે આપણે. ચાલો તમને બતાવું ઓપન કરીને. પાછળનું વ્હીલ બેરિંગ વ્હીલનું જો કે રોલન 40 થી કઈ છે ને ગાઈસ નોર્મલી આના ગજામ જબડા લાગી ગયો. પછી જે આપણા નટ બોલ્ટ હતા એ મૂકીને ટાઈટ કરી લેવાનો હતો. ટાઈટ થાય છે. જો આપણું હાથનું ટીબી આવી ગયું છે. રોલનમાં થોડું અલગ રીતે પેકિંગ આવે. જો હંમેશા ગાઈસ જ્યારે બી લગાવો ત્યારે નંબર આપણે બહારની સાઈડ રાખવાનો, જે લખેલું છે. લાગી ગયું છે. હવે લાગશે એટલે આમ આ રીતે બરાબર. પણ આ ઊંધું છે થોડું. ઉભા રહ્યો. હા છે, બેગમાં લઈ લો. આજે ને તમે પકડીને એમ કરશો એટલે ખુલી જશે. જો કે આપણા ખુલી ગયું છે. હા ખુલી ગયું એટલે અને થોડું ઉપરથી લખાલું. જો આમાં ઓરિંગ વાળી ચેન આવે છે. એટલે ઓરિંગ તમારે ખાસ સાચવવાની છે. પેલી સાઈડ બી નીકળશે, એમાં બી જોવાની છે ઓરિંગ. જો ગઈ 4 ઓરિંગ છે, લોક છે બરાબર. હવે તમને હું નાખીને બધું લેવી. આ રીતે એક લાગી ગયું, બીજું લાગી ગયું. ઓકે જો લાગી ગયેલું આપણું ચક્કર. આમાં બી આપણે એવું રાખવાનું છે કે નામ આપણે લખેલું ઉપર રાખવાનું હોય બહારની સાઈડ. એટલે કે એનું ટાયર છે જો પેલું બ્રાઉન છે. ઓકે ગાઈસ હવે તમને મેં ઢીલો કરીને બતાવું છું. ઓકે જે આપણા સ્પોકેટ છે હવે નવો ચેન સેટ નાખ્યો છે એટલે આને આપણે ઢીલા કરવા પડશે એ સુધીને, જેથી કરીને આ ગાડો અહીં પહોંચી જાય આપણો એટલો બરાબર. બતાવું તમને. ચલો અને બહારનું પાનું લેવું પડશે આપણે, બહારનું રિંગ પાનું, એટલે લાગી જશે એમ.
આપણે વ્હીલ બી લાગી ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ચેન ટાઈટ કરવાની પણ જો ચેન એટલી ઢીલી તો નહીં ચાલે, એટલે આપણે અહીંથી જે બહારને નથી લઈને આપણા સેટિંગ છે જો બરાબર. અને આગળ બી આવે છે આપણે સેટિંગ. બરાબર તમને હું બતાવું છું. એટલે દાતા પાડા લાવેલા જોઈ છે એને બરાબર લેવાનું છે આપણે. ઓકે તો એ લઈને બતાવું તમને. ઓકે એ બી સેમ જ છે, બંને સાઈડ આપણે હરખું સેટિંગ કરવાનું છે તો આપણી ચેન પરફેક્ટ ફિટ. ઓકે ચલો હવે ગાડીનું આપણે ઓઇલ ચેન્જ કરવાનું. એના માટે આપણે 70નું બોક્સ પાનું લઈ લીધું બરાબર. ઘરને જે કામ કરે છે પહેલા ફટાફટ થઈ ગયું. બોલ્ટ ખુલી ગયો છે. હવે હું બતાવું છું, ખોલી લીધું જો. એના માટે આપણે બે સાઈડમાં સ્ક્રૂ આવે છે એરિયા એ આપણે ખોલી લીધા છે. ને એક આટલે આવે છે ખોલવાનો આવે છે, એક આટલે ને એક પેલી સાઈડ આવે છે ખોલવાનો આવે છે. હવે આમાં આપણે ઇન્સ્ટોલ કરવાની છે આ સ્વિચ હેડલાઇટ માટે, જે એની હતી પુરાની જૂની ખલાસ થઈ ગઈ છે. એનું કનેક્શન ઓલરેડી કરેલું જ છે થઈ રહ્યું. બસ એમાં કરવાનું આપણી પાસે 3-in-1 સ્વિચ છે. કોઈ બી બે છેડ આપી દઈશું એટલે લાઇટ વર્ક કરતી થઈ જશે આપણી. અને આનામાં આપણે જે લગાવ્યું છે આ રબર છે, એ તમને હું વિડીયોમાં મૂકી દઈશ સાઈડમાં કે આ રબર નહોતું તો એના કારણે શું થતું હતું. એ ઓલરેડી છે જ, એને ફિટ કરીને હું તમને બતાવું ફાઇનલી. ઓકે જો ગાઈસ આપણી આ ગાડી તૈયાર થઈ ગઈ છે. ચેન સેટ બી નખાઈ ગયો છે, હેડલાઇટ સ્વિચ બી નખાઈ ગઈ છે અને હેડલાઇટ બી ફિટ થઈ ગઈ છે. જો આપણી આ હેડલાઇટ સ્વિચ નાખી છે આપણે ગાડીને છે. જો હલતું બંધ થઈ ગયું તો તમને હું વિડીયોમાં બતાવી દઈશ. જો આપણે જો આમાં છે ને આના ખોલવા માટે કા બોલ્ટ ને કા બોલ્ટ, નાની પાછળ એક 10ના છે એટલે ને આ સાઈડ બંને સાઈડ અને કાયરો આવ્યા છે. આપણે ખોલી લઈશું ને એટલે હેડલાઇટ આપણી ખુલી જશે. ને આમાં આપણે નાખ્યું છે આયરું. જો એટલે રબર છે. ફોકસ કરું જો મેં દત થાય તો ઝૂમ કરી બતાવું. હા એ રહ્યું રબર નાખેલું છે. અને ગાડીની ચેન સેટ તો નાખી દીધો છે આપણે. ચેન બેન કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ગાડી. ઓકે થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ ફાઇનલ ગાડી થઈ ગઈ છે આપણી.